ઓકે, ભારત માતા કી જય। હવે પહેલાં જ નવા વર્ષની અંદર જ એક વિભાજન કરવામાં આવ્યું અને એમાં એવો નિર્ણય લેવામાં આવ્યો કે થરાદ જિલ્લો બને અને ધાનેરા એમાં જોડાય। પણ ધાનેરા ગામના તમામ લોકોની એવી ઈચ્છા છે કે ધાનેરા બનાસમાં જ રહે અને એના માટે કરી અને બંધનનું આંદોલન પણ થયું, ધારણાનો કાર્યક્રમ પણ થયો। પણ હવે ગામ લોકો એવું વિચારી રહ્યા કે મોટું ઉગ્ર આંદોલન બને અને એવું આંદોલન બને કે એની અંદર તમામ લોકો જોડાય અને પોતાની ઈચ્છાથી જોડાય, કોઈને બળજબરીપૂર્વક આ કાર્યક્રમ આપવાનો નથી, પણ સ્વેચ્છાએ લોકો જોડાઈ રહ્યા છે અને એક કાર્યક્રમ બનવા જઈ રહ્યો છે। એક મોટો કાર્યક્રમ બનશે અને ઉગ્ર આંદોલન પણ બનશે। અને કારણ કે બનાસકાંઠાને અંદર ધાનેરા રહે અને ધાનેરાને ઘણી જાતનું નુકસાન થયું છે। હવે આ નુકસાનની કોઈ ગણતરી કરવામાં આવી નથી, પણ હવે આગળ જતું ધાનેરા એકદમ દબાઈને જાય, વેપારી મિત્રો અહીંથી ધાનેરા છોડીને જતા ન રહે। ગામ લોકો આજે દિવસે દિવસે ધીરે ધીરે ધાનેરાના વ્યવસાય પણ બંધ થઈ રહ્યા છે। તો એક ધાનેરાનું મજબૂત પાસું બને અને ફરીથી ધાનેરા જળહળતું બને એના માટે બનાસમાં જ રહે એવી ઈચ્છા સાથે એક ઉગ્ર આંદોલન કરવા માટે આજે એક સમિતિની રચના કરવામાં આવી છે અને એ લોકો ટૂંક સમયમાં એક ઉગ્ર આંદોલન આપશે અને સરકારશ્રીને પણ મળશે। અસ્તુ, ભારત માતા કી જય। કાંકરેજ તાલુકો કાંકરેજી ગાય ઉપર છે અને એ કાંકરેજ તાલુકો બનાસ નદીના તટ ઉપર આવેલો છે અને બનાસ નદીના પ્રભાવથી એ વિસ્તારનું નામ બનાસકાંઠા પાડ્યું છે। અને જે કાંકરેજ તાલુકો બનાસ નદીના તટ ઉપર છે, પણ અત્યારના જે રાજનેતાઓ પોતાના રોટલા શેકવા સારું કરીને બનાસનું વિખંડન કરી નાખ્યું છે। અમારા ગામથી આ બનાસ નદી 8 કિલોમીટરના અંતરે થાય છે, પણ वो कांकरेज को भी वाव थराद के अंदर लेके जाने का प्रयत्न करते हैं। ऐसी गंदी राजनीति करने वाले लोग हैं। ये भले गमे बनास ने खंडन કરીને અમારા કાંકરેજ ને ગમે ત્યાં જઈને નાખે, થરાદમાં નાખે કે વાવમાં નાખે કે પાકિસ્તાનમાં નાખે, કારણ કે પોતાની સત્તા મેળવવા માટે, પોતાના રોટલા શેકવા હારું उसको पता ही नहीं है कि बनास क्या है।